હર્ષ પંડ્યા આપઘાત મામલે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। બ્રહ્મ સમાજે સુરત પોલીસ કમિશનરને રજૂઆત કરી। એચઓડી સહિત જવાબદારોની સામે પગલાંની માંગ કરવામાં આવી। 4 તબીબોને કાયમી સસ્પેન્ડ કરવાની માંગ કરી। એન્ટી રેગિંગ સ્ક્વોડની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા। મેડિકલ કોલેજના સીસીટીવી કેમેરા બંધ હતા। વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ કરી અને જવાબદારોની સામે કડક કાર્યવાહીની પણ માંગણી કરાઈ। સિવિલની સરકારી મેડિકલ કોલેજના તબીબી વિદ્યાર્થીના રેગિંગ મુદ્દે આપઘાત કેસ મામલે હવે બ્રહ્મ સમાજ આગળ આવ્યું છે અને કડક કાર્યવાહીની માંગ છે તે હાલ કરવામાં આવી છે। ત્યારે અહીં પોલીસ કમિશનરને લેખિતમાં આજરોજ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। ત્યારે એડવોકેટ પ્રીતિ જોશી હાલ ઉપસ્થિત છે, સીધી વાત કરીશું તેમના જોડે। બેન, કઈ રીતની માંગણી? હું એડવોકેટ પ્રીતિ જોશી અને અમારા આજરોજ મહિલા વકીલશ્રીઓ અને સમસ્ત બ્રહ્મ સમાજના અગ્રણીઓ સુરત શહેર પોલીસ કમિશનર સમક્ષ અમે અહીંયા કચેરીમાં ઉપસ્થિત થયા છે। જે મરહૂમ ડૉક્ટર હર્ષ પંડ્યાના જે આપઘાત બાદ નિધન બાદ જે પરિસ્થિતિઓ બહાર આવી છે અને જે સમાચાર પત્રોમાંથી અમને જાણવા મળ્યું છે કે 4 રેસિડેન્ટ ડૉક્ટરોએ એમનું રેગિંગ કર્યું છે અને રેગિંગ પણ ત્યાં સુધીનું કે અમાનવીય રીતે વિકૃત આનંદ માણવા માટે અને વ્યક્તિએ આપઘાત કરવા અને પોતાનો જીવ આપી દેવા પ્રેરે ત્યાં સુધીનું રેગિંગ જે કર્યું છે ખૂબ જ અમાનવીય અને નિંદનીય ઘટના છે। જેથી આવા 4 ડૉક્ટરોને માત્ર 6 મહિના માટે સસ્પેન્ડ નહીં પણ કાયમી ધોરણે ડિસમિસ કરવાની જરૂર છે, તો જ આ રેગિંગની પ્રથા સદંતર નાશ પામે અને એ માટે એવા નક્કર પગલાં જરૂરી છે। જેથી કરીને ખરેખર તો અહીંયા એ પણ થાય છે કે એન્ટી રેગિંગ સ્ક્વોડ કમિટી ક્યાં હતી, સ્ક્વોડ ક્યાં હતી? કેમ સ્ક્વોડનું કામ છે કે રોજે રોજ જે તે રેગિંગ જે કંઈ એમના ડિપાર્ટમેન્ટ છે ત્યાં સતત વોચ રાખવાનું છે। કોઈ પણ રેસિડન્ટ સ્ટુડન્ટ કે જુનિયર નવા સ્ટુડન્ટોનું રેગિંગ નથી થતું ને સિનિયર દ્વારા, તો એ સ્ક્વોડ કમિટીની જવાબદારી અને ફરજ છે। એચઓડીની પણ એ જવાબદારી અને ફરજ છે। તો એવા તમામ હોદ્દેદારો કે જે ઉપલી અધિકારીઓ છે તો એઓને આ બાબતની કેમ ખબર ના પડી અને આવું રેગિંગ કેટલા સમયથી ચાલુ હતું અને વર્તમાન પત્રમાં વાંચ્યા તે મુજબ કે ત્યાંના સીસીટીવી કેમેરા કામ નથી કરતા, તો એ બહુ ખેદજનક વાત છે કે સીસીટીવી કેમેરા કે જ્યાં જરૂર છે અને ખબર છે કે મોટા ભાગે મેડિકલ અને એન્જિનિયરિંગ સેક્શનમાં રેગિંગ ખૂબ જ થતું હોય છે, ત્યારે તેવા સંજોગોમાં એવા નવા રેસિડન્ટ ડૉક્ટરોની જે દેખરેખ સાર સંભાળ અને જે પોતાના પ્રાંત છોડીને અહીંયા આવ્યા છે, ભાવિ ડૉક્ટર બનવા માટે આવ્યા છે, એમના કુટુંબ અને પરિવાર અને સમાજને માટે પોતે કંઈક આગળ વધીને તબીબી સેવાના ક્ષેત્રમાં આગળ વધવાના છે, ત્યારે તેવા સંજોગોમાં તે લોકોને પૂરતું રક્ષણ આપવાની પણ તંત્રની અને સરકારની જવાબદારી બને છે। ત્યારે આવા ડૉક્ટરો સહિત જે કોઈ પણ એચઓડી સહિત જે કોઈ પણ અધિકારીઓ આની અંદર સંડોવાયેલા છે તે તમામ વિરુદ્ધ ફોજદારી ફરિયાદ થવી જોઈએ। માત્ર એન્ટી રેગિંગ એક્ટ મુજબની કલમ નહીં પણ આ આપઘાત સુધીનો મરણ થાય ત્યાં સુધીનું દુષ્કર્મ આચર્યું છે અને આવી રીતે એમને જે ત્રાસ પૂરો પાડવામાં આવ્યો છે, જેથી એવી ફોજદારી ફરિયાદ પણ દાખલ કરવી જ જોઈએ અને તમામના વિરુદ્ધ પણ આની અંદર કાર્યવાહી થવી જોઈએ। બિલકુલ, જે એચઓડી ડિપાર્ટમેન્ટ છે અને સંબંધિત જે વિભાગના જે અન્ય કરતા હર્તાઓ છે તેઓ સામે પણ ફોજદારી ગુનો દાખલ થાય તેવી લાગણી અને માંગણી સાથે આજરોજ પોલીસ કમિશનરને લેખિતમાં આવેદનપત્ર પાઠવી હાલ રજૂઆત કરવામાં આવી છે। કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।